નમસ્કાર સુમેશભાઈ, નમસ્કાર. આપનો પરિચય આપશો. નરસિંહભાઈ, હું આર્કિટેક્ટ છું અને સુરતની અંદર એક હેરિટેજ ટ્રસ્ટ કરીને જૂની સંસ્થા છે તેનો હું સેક્રેટરી છું. અને સુરતના ઐતિહાસિક જે કહાનીઓ છે, એનું કલ્ચર છે, એનું ફૂડ છે, એના પહેરવેશ છે, તો તેને લોકો સુધી લઈ જવાની આ સંસ્થા એક કામ કરી રહી છે અને તે કામની અંદર બધાનો સાથ સહકારથી અમે આગળ વધી રહ્યા છીએ. ખૂબ સરસ કામ કરી રહ્યા છો સુમેશભાઈ તમે. હવે તમને આ વૃક્ષારોપણ કરવાનું અંદરથી પ્રેરણા કેવી રીતે થઈ અને કેવી રીતે તમે આ આખો 1111 વૃક્ષ વાવવાનો કાર્યક્રમ ઘડ્યો? આમ તો અમે છે ને, એટલે હું આર્કિટેક્ટ છું. અહીંયા ઘણા બધા કેમ્પસો, માલીબા કેમ્પસ મેં ડિઝાઇન કર્યું. 140 એકરમાં બહુ બધા પ્લાન્ટો રોપીએ જ છે, પણ સુરત સિટીમાં આવું કોઈ એક્ટિવિટી ચાલતી હશે એવું મને ખબર નહીં હતી. અચ્છા. અને અમારા મેમ્બર છે જતીનભાઈ, મેનેજિંગ કમિટીના, એમણે મને આ તમારા વિશે વાત કરી. અચ્છા. એટલે એક દિવસ મને કીધું કે આપણે જોવા જશું. એટલે અમે તમને છે તે મોરામાં, તમે છે તે એસઆર ના કેમ્પસમાં આ એક્ટિવિટી કરતા હતા, એટલે અમે જોવા આવ્યા. બરાબર. અને તમારું એક ગાર્ડન છે તે અહીંયા તૈયાર થઈ ગયેલું ભેસાણમાં, એ બી જોઈ આવ્યા. એટલે જોઈને અમને એવું થયું કે આપણે બી એઝ એ સમાજ તરીકે મધરલેન્ડને કંઈ આપવું જોઈએ. એટલે પછી અમારી ટ્રસ્ટની કમિટીમાં મેં આ પ્રપોઝલ મૂકી કે આપણે આવું એક કામ કરવા માંગીએ છીએ અને નજીકમાં જગ્યા શોધશું, કારણ કે અમારા બધા થોડાક એજેડ માણસો છે, તો હોય તો પછી આપણે 1111 પ્લાન્ટ, એવો બસ મગજમાંથી વિચાર આવ્યો અને તમારા સહકારથી આજે કામ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. સુમેશભાઈ, થેન્ક યુ વેરી મચ. પ્રો નેટિવ ગ્રીન ફોરમ ના તમામ ગ્રીન સાથીઓ વતી હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ એટલા માટે અર્પણ કરું છું, કારણ કે આ એક જે આ કામ છે ભગીરથ કામ છે અને બહુ ઓછા લોકો આ કામ માટે પ્રેરાતા હોય છે. તો આપને આ પ્રેરણા મળી અને આજે 1111 સ્થાનિક વૃક્ષોનું વાવેતર થયું અને આ વૃક્ષનું આપણે જંગલ બનાવ્યું, એ બદલ તમે જે સાથ સહકાર અમે આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. આમાં અમે તો તમારો આભાર માનીએ છીએ, કારણ કે આ ઝાડ રોપીને આટલું સરસ કામ કરીને તમે મધરલેન્ડ માટે જે કામ કરી રહ્યા છે, તો અમે બીજા લોકોને બી કહેશું ને આમાં જોડાય, કારણ કે આ કામ લોકો પૈસા આપી શકે છે પણ પ્લાન્ટ નથી વાવી શકતા. આ રોપવું, એને ઉછેરવું અને 3 વર્ષ સુધી માવજત કરવી એ સામાન્ય કામ નથી. અને જે તમે કરી રહ્યા છો તે અમારા કામ સાથે કોઈ રીતના કમ્પેર ના કરી શકાય. તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. ધન્યવાદ.